ઉનાળાની કાળઝાળ ગરમીમાં જ્યાં માણસ ત્રાહિમામ પુકારી ગયા છે તેવામાં જંગલી પશુ અને પ્રાણીઓના હાલ પણ બેહાલ છે। જંગલ વિસ્તારમાં પ્રાણીઓ જેના પર નભે છે તેવા નદી નાળા સમેતના પાણીના કુદરતી સ્ત્રોત હાલ સુકાઈ ગયા છે। આવા સમયે વન્ય પ્રાણીઓના જીવ પર જોખમ ઊભું થાય છે। જો કે આવા મૂંગા જીવની ચિંતા કરી છે છોટાઉદેપુર વન વિભાગે। જંગલના પ્રાણીઓ તરસ છીપાવી શકે તે માટે છોટાઉદેપુર વન વિભાગે કૃત્રિમ પાણીના સ્ત્રોત મારફતે પાણી આપવાનું શરૂ કર્યું છે। છોટાઉદેપુર જંગલમાં 52 કુંડીઓ બનાવવામાં આવેલી છે, જેને ટેન્કર અથવા પાણીના પંપ દ્વારા ભરવામાં આવે છે। આપને જણાવી દઈએ કે છોટાઉદેપુરના જંગલમાં દીપડા, રીંછ, શિયાળ, નીલગાય સહિતના હજારો પ્રાણીઓ વસવાટ કરે છે, જેમાં 100થી વધુ તો દીપડાની સંખ્યા છે। 80થી વધુ રીંછ રહે છે। હરણ અને વાનર જેવી અનેક પ્રજાતિના પ્રાણીઓ અહીં વસવાટ કરે છે। પાણીની વ્યવસ્થા કરાતા તેઓ પણ તેની તરસ છુપાવવા માટે અહીં દોટ મૂકી રહ્યા છે। આનો આશય એ જ છે કે કોઈ પણ જીવ તરસે ન મરવો જોઈએ, એ પછી જંગલમાં રહેતા પ્રાણીઓ જ કેમ ન હોય। હાલ છોટાઉદેપુર જિલ્લાની વાત કરીએ તો રીંછની સંખ્યા લગભગ 80 જેટલી છે અને દીપડાની સંખ્યા 120થી ઉપર આવેલી છે। આમ વન્ય વિસ્તાર ખૂબ મોટો હોય, અલગ અલગ જ્યાં કુદરતી પોઈન્ટ છે એનાથી જ્યાં વન્ય પ્રાણીઓ માટે પીવાની તકલીફ ના પડે એના માટે ખૂબ વ્યવસ્થા ઊભી કરવામાં આવેલી છે અને હાલ પાણી ભરવાનું ચાલુ છે અને ઘણા બધા જે વન્યજીવો છે પાણી પીતા નજરે જોઈ રહ્યા છે। ઉનાળાની કાળઝાળ ગરમીમાં જ્યાં માણસ ત્રાહિમામ પુકારી ગયા છે તેવામાં જંગલી પશુ અને પ્રાણીઓના હાલ પણ બેહાલ છે। જંગલ વિસ્તારમાં પ્રાણીઓ જેના પર નભે છે તેવા નદી નાળા સમેતના પાણીના કુદરતી સ્ત્રોત હાલ સુકાઈ ગયા છે। આવા સમયે વન્ય પ્રાણીઓના જીવ પર જોખમ ઊભું થાય છે। જો કે આવા મૂંગા જીવની ચિંતા કરી છે છોટાઉદેપુર વન વિભાગે। જંગલના પ્રાણીઓ તરસ છીપાવી શકે તે માટે છોટાઉદેપુર વન વિભાગે કૃત્રિમ પાણીના સ્ત્રોત મારફતે પાણી આપવાનું શરૂ કર્યું છે। છોટાઉદેપુર જંગલમાં 52 કુંડીઓ બનાવવામાં આવેલી છે, જેને ટેન્કર અથવા પાણીના પંપ દ્વારા ભરવામાં આવે છે। આપને જણાવી દઈએ કે છોટાઉદેપુરના જંગલમાં દીપડા, રીંછ, શિયાળ, નીલગાય સહિતના હજારો પ્રાણીઓ વસવાટ કરે છે, જેમાં 100થી વધુ તો દીપડાની સંખ્યા છે। 80થી વધુ રીંછ રહે છે। હરણ અને વાનર જેવી અનેક પ્રજાતિના પ્રાણીઓ અહીં વસવાટ કરે છે। પાણીની વ્યવસ્થા કરાતા તેઓ પણ તેની તરસ છુપાવવા માટે અહીં દોટ મૂકી રહ્યા છે। આનો આશય એ જ છે કે કોઈ પણ જીવ તરસે ન મરવો જોઈએ, એ પછી જંગલમાં રહેતા પ્રાણીઓ જ કેમ ન હોય। હાલ છોટાઉદેપુર જિલ્લાની વાત કરીએ તો રીંછની સંખ્યા લગભગ 80 જેટલી છે અને દીપડાની સંખ્યા 120થી ઉપર આવેલી છે। આમ વન્ય વિસ્તાર ખૂબ મોટો હોય, અલગ અલગ જ્યાં કુદરતી પોઈન્ટ છે એનાથી જ્યાં વન્ય પ્રાણીઓ માટે પીવાની તકલીફ ના પડે એના માટે ખૂબ વ્યવસ્થા ઊભી કરવામાં આવેલી છે અને હાલ પાણી ભરવાનું ચાલુ છે અને ઘણા બધા જે વન્યજીવો છે પાણી પીતા નજરે જોઈ રહ્યા છે।